નમસ્કાર, સિટી લાઈવમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। જે રીતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગેરરીતિ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે કર્મચારીઓએ અત્યારે હાલમાં આ બાબતને લઈને અનધિકૃત લોકોને રહેણાંક આપ્યું હોય તેવી બાબત સામે આવી છે અને આ જ બાબતને લઈને અત્યારે હાલમાં અનધિકૃત આવાસો પર કબજો જમાવનાર શખ્સો સામે તવાઈ કરવામાં આવી છે। સાથે જે રીતે મહત્વપૂર્ણ વાત છે કે સરકારી આવાસોમાં અડીંગો જમાવનાર સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ કરશે। નિવૃત્ત કર્મચારીઓએ પણ સરકારી આવાસો ખાલી નથી કર્યા, જેને લઈને નિવૃત્ત બાદ આવાસ ખાલી ન કરનાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે અનધિકૃત કબજેદારોને શોધી કાઢવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે। નવા આવાસ મેળવવા માટે સરકારમાં એક તરફ લાંબી લાઈન અને પ્રતીક્ષાની યાદી છે, તો બીજી તરફ અનધિકૃત આવાસ જોવા મળી રહ્યા છે। સરકારી મકાન ઉપર કબજો જમાવનારની હવે ખેર નથી। સરકાર દ્વારા હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। કમિટી રચવામાં આવી છે ને કમિટી અનધિકૃત આવાસ કરનાર લોકોને શોધી કાઢશે અને તેને દંડ ફટકારશે। સાથે જ રિટાયર થયેલા સરકારી કર્મચારીઓને પણ તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને તેને લઈને મહત્વની પ્રક્રિયા કરવામાં આવશે। સરકારી આવાસોમાં કબજો જમાવનારની ખેર નથી। સરકારી મકાનો પર કબજો જમાવનારની જે રીતે ખેર નથી। અત્યારે હાલમાં કમિટી બનાવી અને અનધિકૃત આવાસોને લઈને અત્યારે હાલમાં કાર્યવાહી થઈ રહી છે। ત્યારે આ જ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ। ઉજ્જવલ, જણાવો કે જે રીતે સમગ્ર માહિતી સામે આવી છે, શું છે પ્રક્રિયા? ગુજરાત સરકારના કર્મચારીઓ કે જે નિવૃત્ત થઈ ચૂક્યા છે પણ સરકારી આવાસનો મોહ છૂટતો નથી અને અડીંગો જમાવી બેઠા છે, તેવા નિવૃત્ત કર્મચારીઓને શોધી કાઢવા અને માર્કેટ રેટ મુજબનું ભાડું વસૂલવા સરકાર કટિબદ્ધ બની છે। રાજ્યના માર્ગ અને મકાન વિભાગે આ બાબતના સ્પષ્ટ આદેશ આપ્યા છે। એટલું જ નહીં, આ આદેશની અંદર અનઅધિકૃત કબજેદારોને શોધી કાઢવા માટે કમિટીની રચના કરવા પણ જણાવાયું છે। ઉપસચિવ વસવાટ વિભાગના અધિકારીને અધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી છે, જ્યારે સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારીને સભ્ય બનાવ્યા છે। આ કમિટી સરપ્રાઇઝ ચેકિંગ કરશે। એટલું જ નહીં, ફ્લાઇંગ સ્કોડની જે કામગીરી છે તેનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવશે। રાજ્ય સરકારે હવે આ કચાશ તોડવા માટે કટિબદ્ધ બની છે અને કમર કસી છે। આપને જણાવી દઈએ કે રાજ્ય સરકારમાં જે નવા કર્મચારીઓ છે જેમને હજુ સુધી મકાન મળ્યા નથી, તેવા કર્મચારીઓની સંખ્યા પણ લાંબી થાય છે, એટલે કે પ્રતીક્ષા યાદી બહુ મોટી છે। તો બીજી તરફ નિવૃત્ત થયેલા કર્મચારીઓ એન કેન પ્રકારે કોઈ પણ બહાનાબાજી કરી સરકારી આવાસનો મોહ છોડતા નથી અને સરકારના મળેલા મકાન ઉપર અડીંગો જમાવે છે। ત્યારે આવા કર્મચારીઓને શોધી કાઢવા, તેમના સામે કડક કાર્યવાહી કરવા રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ હવે કડકાઈ અપનાવશે। ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પણ આવા હજારો મકાન છે, એમાંથી કેટલાક મકાનો હાલ નવનિર્માણ થઈ રહ્યા છે અને કેટલાક જર્જરિત છે। તો બીજી તરફ પ્રતીક્ષા યાદીમાં પણ ગાંધીનગરમાં ખાસા કર્મચારીઓ હજુ મકાનથી વંચિત રહ્યા છે। ત્યારે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગની આગેવાનીમાં માર્ગ અને મકાન વિભાગે હવે કડકાઈ શરૂ કરી છે અને આવનાર સમયમાં જે કર્મચારીએ અડીંગો જમાવ્યો છે તેવા કર્મચારીઓ સામે લાલ આંખ કરીને માર્કેટ રેટ મુજબનું ભાડું વસૂલ કરશે। એટલું જ નહીં, આકરા પગલાં પણ લેવા માટે તૈયારી દર્શાવી છે। રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગે હાલ આ આદેશ કર્યા છે, ત્યારે આ કામગીરી કેટલી અસરકારક રહેશે તે તો સમય જ કહેશે। ચોક્કસથી આભાર। તો આ હતા અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ કે જેમણે જણાવ્યું કે અત્યારે હાલમાં જે રીતે માર્કેટની અંદર સરકારી વસાહતની અંદર અનધિકૃત લોકો રહી રહ્યા છે અને તેને લઈને સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે। ના માત્ર કમિટીની રચના કરીને તે લોકોને શોધવામાં આવશે, પરંતુ તેમની સામે આકરા અને કડક પગલાં લઈ દંડ પણ વસૂલવામાં આવશે। તો વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં આવેલા બોપલ વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે। સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા કવિશા સેલિબ્રેશન સેન્ટરની પાછળના ભાગે એક
ખાનગી ઓફિસમાં દારૂની મહેફિલ મારતા ઈસમોએ હાથમાં ફાયરિંગ કર્યું છે, જેની બોપલ પોલીસે જાણકારી મળતા જ તરત ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં મહાવીરસિંહ જાડેજા દ્વારા નશાની હાલતમાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના સ્થળેથી પોલીસને 2 ગાડી તથા 1,28,000નો મુદ્દા માલ મળ્યો છે. સાથે જ યુએસ મેડ 2 પિસ્તોલ અને 7 કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા છે. અને તેના આધારે આગળની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જે રીતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેને લઈને અત્યારે હાલમાં દારૂની મહેફિલ મારતા લોકો પાસેથી 2 પિસ્તોલ અને કારતૂસ કબજે કરાયા છે અને હાલમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મિત રાઠોડ. મિત, જણાવો કે જે રીતે બોપલ વિસ્તારની અંદર જે આ સમગ્ર ઘટના સામે આવી છે, જેની અંદર દારૂની મહેફિલ દરમિયાનમાં ફાયરિંગ થયું અને સમગ્ર મામલો સામે આવ્યો, શું છે મહત્વની ઘટના? જી, ગઈકાલે રાતે બોપલના વિસ્તારની અંદર એક ફાયરિંગની ઘટના સામે આવી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનામાં જાણ થઈ હતી કે એક જે મહેફિલ માણવા માટે લોકો, દારૂની મહેફિલ માણવા માટે લોકો પહોંચ્યા હતા, જેના અંદર દારૂના નશામાં ફાયરિંગ થઈ હોવાની માહિતી મળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર મહાવીરસિંહ જાડેજા નામના વ્યક્તિએ આ ફાયરિંગ કર્યું હતું. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે તેમાંથી 2 લોકોએ ચોથે માળેથી જે છે તે નીચે આવવા માટે એક જમ્પ લાવ્યું હતું, તેના કારણે તેમને ઈજાઓ પણ થઈ છે. આ જે પિસ્તોલ છે તે યુએસ મેડ હતી અને તેની અંદર લાયસન્સ ન હોવાનો તે પણ ખુલાસો થયો છે. ત્યારે પોલીસે ઘટના સ્થળેથી કાર સિવાયનો અન્ય જે મુદ્દા માલ છે તે પણ જપ્ત કર્યો છે. સાથે બિયરની બોટલો અને સ્કોચની જે દારૂની બોટલ હોય તે પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ જે બધા જે દારૂની મહેફિલ માણવા માટે લોકો ભેગા થયા હતા, તેમાંથી કેટલાક જમીનના દલાલો હોવાના એ વિગતો મળી રહી છે અને તેની અંદર દલાલો દ્વારા આ નશાની અંદર આ ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા જે કારતૂસ છે તે પણ જપ્ત કરવામાં આવે છે. પોલીસને 7 જીવતા અને 7 જે મૃત કારતૂસ છે તે મળી આવ્યા હતા. સાથે જ જે યુએસ મેડ લાયસન્સ વિનાની જે રિવોલ્વર હતી તે જે મહાવીરસિંહ જાડેજા નામના વ્યક્તિએ કચ્છમાંથી કોઈ ધમાભાઈ નામના વ્યક્તિ પાસેથી મેળવી હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. બોપલ પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર જે છે તે કાર્યવાહી શરૂ કરી હતી અને વિવિધ કલમો હેઠળ આ મુદ્દે ગુનો નોંધ્યો હતો. અને સાથે જે આ બધા જમીનના દલાલો હોવાની જે વિગતો સામે આવી રહી છે, તેની અંદર જે લોકોની ગાડી લઈને આવ્યા હતા તે પણ પોલીસ દ્વારા હાલ જપ્ત કરવામાં આવી છે. સાથે અન્ય પણ જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી આગળ ધરવામાં આવી છે. જી, ચોક્કસથી આભાર મીર. જે રીતે અમારા સંવાદદાતા મિતે જણાવ્યું કે ફાયરિંગની જે ઘટનાએ આકાર લીધો હતો, તેની અંદર બોપલમાં અત્યારે હાલમાં પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ અને ફાયરિંગની આ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેની કવાયત તેજ કરી છે. વિકાર સહિતનો મુદ્દામાલ કબજે કરાયો અને સાથે જ પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ખલીલપુર વિસ્તારમાં આવેલા રાધણમાળ સોસાયટીની અંદર રાધારમણ સોસાયટીમાં એક જ વર્ષમાં 4 વખત ભૂગર્ભ ગટરની કામગીરી માટે રસ્તો ખોદવામાં આવ્યો. તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાઓને તોડી નાખતા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. મહાનગરપાલિકાની બેવડી નીતિના કારણે આ સમસ્યાઓ થતી હોવાના આક્ષેપો થયા છે અને સ્થાનિકો તેના કારણે ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે. જૂનાગઢ શહેરના રાધારમણ સોસાયટી વિસ્તારની સ્થિતિ અતિ દયનીય બની છે. એક વર્ષની અંદર 4 વાર જે રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે અને ગટરનું કામ કરવામાં આવે છે. વારંવાર જે ગટરની પાઇપલાઇન છે તે બદલાવવામાં આવે છે અને જેથી સ્થાનિક લોકોમાં છે તે રોષ ફેલાયો છે. ક્યાંક ને ક્યાંક અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે. આપણી સાથે સ્થાનિક મહિલાઓ છે, તેમની સાથે વાત કરશું. બેન, તમારું નામ, કયો વિસ્તાર? મારું નામ કિરણ હિતેશ કાસિયાણી. રાધારમણ વિસ્તાર છે, શેરી નંબર 4. 4 વખત આ ગટરના પાઇપ તૂટ્યા છે, વાલ તૂટ્યા છે. 4 વાર રિપેર કર્યા, પાછા એમ કે લીક છે અને લીક હોય જ છે, વ્યવસ્થિત થતું જ નથી. આ 4થી વારી પાછું ડાયટું પાછું ખોદવા આવ્યા, આજ ખોદી નાખ્યું છે. હું પોતે એમાં પડી છું. મારી ઘરે મારે નાની એવી પાણીની ટપરી છે, ત્યાં કોઈ છોકરા ભાગ લેવાય અત્યારે આવી શકતા નથી. અમારો આર્થિક રીતે અમને પ્રોબ્લેમ થાય છે અને શારીરિક પ્રોબ્લેમ થાય છે. પ્લીઝ આનું કંઈક કરો. હવે રાધારમણ શેરી નંબર 4 અનેક મુશ્કેલીઓનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છે. આપણી સાથે અન્ય એક બેન છે.
શું કહેશો, કઈ રીતની મુશ્કેલીઓ પડે છે આ સ્થિતિને લઈને? કેટલી વાર આ રસ્તો ખોદ્યો છે? આ રસ્તો નહીં વર્ષમાં 3 થી 4 વખત ખોદેલો છે અને આ લોકો ગટરના કામ ને રસ્તાના કામ અધૂરા મૂકીને જ વયા જાય છે. એકેય વખત એને પૂરો કર્યો જ નથી એમ કહીને તોય હાલે. અને પાછા જ્યારે અધૂરા મૂકીને વયા જાય છે ને તો એમને જે સ્થિતિમાં હોય ને એ સ્થિતિમાં જ મૂકીને વયા જાય છે, ખાડા રાખીને. એના હિસાબે અમે પડીએ છીએ, અમારા છોકરાઓ પડે છે અને એ લોકોને કાંઈ પડી જ નથી કોઈની પણ, એમ કહીએ તો ચાલે. જે રીતે સ્થિતિ બતાડવાનો પ્રયત્ન કરીશ કે જે સ્થિતિ છે આ વિસ્તારની, કે જે ખલીલપુર નજીક શાંતેશ્વર નજીક આ વિસ્તાર આવેલો છે અને ત્યાં આ 4 વાર આ રસ્તાઓ છે તે ખોદી નાખવામાં આવે છે. ગટરના જે પાઇપ છે એ નબળી ક્વોલિટીના નાખ્યા હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે. આપણી સાથે આ વિસ્તારના કોર્પોરેટર છે લલિતભાઈ પરસાણા, તેમની સાથે જ વાત કરશું. લલિતભાઈ, લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આપ શું કહેશો? આપ કેમ કામ નથી કરતા? અહીંયા આપણે જોઈ શકીએ કે મહાનગરપાલિકાનું બાંધકામ શાખા અને આજે ભૂગર્ભ ગટરની જે યોજના છે એ અધિકારીઓનું કોઈ સંકલન નથી. એને હિસાબે જ્યારે પણ રોડ ખોદવામાં આવે ત્યારે આ પ્લાસ્ટિકના પાઇપો દબાઈ જાય છે. મોટી મશીનરીથી કામ કરવામાં આવે છે. અમે અગાઉ પણ યોજના ચાલુ થઈ પહેલા કીધું પ્લાસ્ટિકના પાઇપ આમાં ચાલે નહીં, છતાં પણ આ વાપરવામાં આવ્યા છે. અને અત્યારે આપણે જોઈએ કે તમામ જગ્યાએ ગટરો જે છે એમાં પાઇપ બેસી ગયા અને નવા રોડ બની ગયા છે અને ઉપરથી હવે આ ગટરો ઉભરાઈ રહી છે, જેમાં હવે એમ કે છે કે રોડની પરમિશન લેવી પડે તોડવાની. તો 15 દિવસે બાંધકામ શાખાના અધિકારીઓ ફરકતા નથી, પરમિશન નથી આપતા. એને હિસાબે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડે છે અને બાંધકામ શાખાના કોઈ પણ એન્જિનિયરો એક પણ જગ્યાએ કામ ચાલતા હોય ને હાજર નથી હોતા. જે બિપિન ગામિત છે અત્યારે તમામ જવાબદારી એની હોય છે, એને આપણે ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી અને કોઈ પણ રેડુ રાજ સાવ ચાલે છે. એટલે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મહાનગરપાલિકામાં કેટલા અધિકારીઓને કેટલા ચાર્જ આપી દીધા, એને હિસાબે પબ્લિક છે એ અત્યારે દુઃખી થઈ રહે ને. ભવિષ્યમાં અમે રજૂઆત પણ કરી કમિશનરને કે આ પાઇપ હજી તમે જે યોજનાઓ બાકી છે એમાં બીજા સારી ક્વોલિટીના નાખો, અન્યથા હજી જે જુનાગઢની જે જનતા છે હજી દુઃખી થશે. એટલે આ બાબતે ફેર વિચારણા કરી અને તાત્કાલિક જે પગલાં લેવા પડે એ લઈ અને સારી ક્વોલિટીનું ગુણવત્તાવાળું કામ થાય જેથી લોકોની સુખાકારી વધે. તો જે રીતે આજે રાધારમણ સોસાયટી વિસ્તાર છે ને ત્યાંની આ સ્થિતિ છે ને જેને લઈને લોકોમાં પણ રોષ ફેલાયો છે ને જ્યારે મહાનગરપાલિકાની અનાવડતના લીધે આ કામગીરી થતી હોવાના આક્ષેપો થયા છે. હવે જોવું રહ્યું કે લોકોને આ મુશ્કેલીમાંથી મુક્તિ ક્યારે મળશે. અત્યારે હાલમાં સામે આવ્યો છે ભૂગર્ભ ગટરને લઈને લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવતી તેની રાડ ઉઠી છે. વાત કરીએ વડોદરાની. વડોદરામાં પેટ્રોલ પંપ પર સનસનાટી ભરી લૂંટની ઘટના સામે આવી છે. ન્યૂ વીઆઈપી રોડ પર ડભોઈના એમએલએ શૈલેષ સોટ્ટાના પેટ્રોલ પંપ પર લૂંટ થઈ હતી, જેમાં ચીખલીગર ગેંગના 20 થી 25 શખ્સોએ લૂંટને અંજામ આપ્યો. હથિયારો સાથે બાઇકો પર લૂંટારુઓ ઘસી આવ્યા હતા અને ધસી આવ્યા બાદ ધારાસભ્યના જ પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા બંધ જોવા મળ્યા છે. ત્યારે સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસ કાર્યવાહી તેજ કરી છે. ચીખલીગર ગેંગ દ્વારા જે રીતે લૂંટની ઘટનાને આકાર આપવામાં આવ્યો છે, ત્યારે એમએલએના પેટ્રોલ પંપ પર લૂંટની ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક તપાસ કરતા સીસીટીવી કેમેરા બંધ જોવા મળ્યા. 20 થી 25 લોકો એક સાથે પેટ્રોલ પંપ પર તાટક્યા. ચીખલીગર ગેંગના આ લોકોએ વડોદરાના પેટ્રોલ પંપ પર સનસનાટી ભરી લૂંટ ચલાવી અને ત્યારબાદ તેમણે આ લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયા. આજ મુદ્દા મારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ. નિલેશ, જણાવો કે જે રીતે આ સમગ્ર ઘટનાને આકાર આપવામાં આવ્યો છે, એમએલએના જ કેમેરા બંધ નીકળ્યા અને તેના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ માટે હવે આ ચુનૌતીભરી વાત થઈ ગઈ છે. 25 થી વધારે લોકો લૂંટ કરવા પહોંચ્યા અને લૂંટને અંજામ આપ્યો. શું છે માહિતી? સંસ્કારી નગરી, સુરક્ષિત નગરી ગણાતા વડોદરામાં ધારાસભ્યોનો પેટ્રોલ પંપ પણ હવે સુરક્ષિત નથી તેવો બનાવ ગઈકાલે રાત્રે સુરક્ષિત નગરી ગણાતા વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ ખોડિયારનગર ખાતે બન્યો છે. ન્યૂ વીઆઈપી રોડ ખોડિયારનગર ખાતે જૂનો રિલાયન્સનો પેટ્રોલ પંપ આવ્યો છે ને આ પેટ્રોલ પંપ પર 2 બાઇક પર 4 સવારો આવ્યા હતા અને પેટ્રોલ પુરાવાની બોલાચાલીમાં રકઝક થઈ હતી, ગાળાગાળી થઈ હતી ને આ બાઇક સવારો પેટ્રોલ પંપના સંચાલકને મૂઢ માર માર્યો હતો અને
80,000 રૂપિયા જેટલા રૂપિયાની લૂંટ કરી હોવાની ફરિયાદ થની પોલીસ મથકમાં નોંધાઈ છે. જે રીતના ફરિયાદ નોંધાઈ રહી છે, જે રીતના માહિતી મળી રહી છે, જે રીતના જે બાઇક સવારો હતા તે સિકલીગર ગેંગના હતા અને તે લોકો એકતા નગરમાં રહે છે. જ્યારે દર્ભાવતી ડભોઈના ધારાસભ્યના પેટ્રોલ પંપ પર બોલાચાલી થઈ, ગાળાગાળી થઈ, છૂટા હાથની મારામારી થઈ, લૂંટ થઈ, ત્યારે જ્યારે પેટ્રોલ પંપ સંચાલકના અન્ય પંપો પરથી માણસો આવ્યા, આની જાણ સિકલીગર ગેંગને થતા થઈ અને સિકલીગર ગેંગના 20 થી 25 લોકો વધુ અહીં તલવાર અને લાકડીના ધારિયા લઈને આવ્યા અને હુમલો કર્યો એવી પણ વાત છે. આખો સમગ્ર બનાવ બન્યો. સિકલીગર ગેંગ લૂંટ કરીને જતી રહી. ત્યારબાદ પોલીસ સફારી જાગી અને 45 જવાનો, 4 PCR, 4 PI, 2 ACP, DCP ક્રાઇમ અને જોઈન્ટ CP આટલા બધા લોકોએ ભેગા થઈને એકતા નગરમાં કોમ્બિંગ કર્યું. સંસ્કૃતિ પાટનગરી ગણાતી વડોદરામાં પહેલી વખત આટલી બધી પોલીસ એક પેટ્રોલ પંપની લૂંટના આરોપીઓને ઝડપવા બોમ્બિંગ કર્યું. 45 જવાનો, 4 PCR, 4 PI, 2 ACP, DCP ક્રાઇમ, જોઈન્ટ CP એકતા નગરમાં પ્રવેશી સંયુક્ત બોમ્બિંગ કર્યું. ત્યારે જે માહિતી મળી રહી છે ગુપ્ત સૂત્રો દ્વારા, ત્યારે સિકલીગર ગેંગે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો છે. હાલ પોલીસે ચીરુ સિકલીગર, કૃપાલ સિકલીગરની ધરપકડ કરી. ત્યારે આજે સંસ્કારી નગરીમાં ગુપ્ત એક ચર્ચા ચાલી રહી છે કે સમગ્ર બનાવ બન્યો ત્યારબાદ એક વાત વહેતી થઈ કે સીસીટીવી કેમેરા બંધ હતા. સીસીટીવી કેમેરા બંધ હોવું એ પણ એક શંકાના દાયરામાં છે, કારણ કે પેટ્રોલ પંપ જેવી મહત્વની જગ્યા પર સીસીટીવી કેમેરા બંધ કેવી રીતના રહી શકે? જે રીતના માહિતી મળી રહી છે એ રીતના એ દિવસે વિદ્યુત બોર્ડની કામગીરીના લીધે વારંવાર સીસીટીવી કેમેરા બંધ થઈ જવાના કારણે સીસીટીવી કેમેરા ઉડી ના જાય એ રીતના સીસીટીવી કેમેરા બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ સ્થાનિક નાગરિકો ચર્ચા કરી રહ્યા છે એ પ્રમાણે સીસીટીવી કેમેરા ચાલુ હતા, પરંતુ આખી તપાસમાં કંઈક રંધાઈ રહ્યું હોય તેવું પણ માલમ પડી રહ્યું છે. ચોક્કસ સીધા હતા અમારા સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ કે જેમણે જણાવ્યું કે અત્યારે હાલમાં વડોદરાની અંદર સિકલીગર ગેંગ દ્વારા લૂંટની ઘટનાને અંજામ અપાયો છે, તેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે. વાત કરીએ સુરતની. સુરતમાં ખાનગી જગ્યાએ આંગણવાડી ચલાવતી નોબત આવી છે. પૂણા ગામ વિસ્તારમાં 2 આંગણવાડીઓની જગ્યા મંજૂર થઈ છતાં 5 વર્ષથી કોઈ સરકારી બાંધકામ નથી અને નાની જગ્યામાં આંગણવાડી હોવાથી બાળકોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, જેના કારણે બાળકોને અભ્યાસ કરાવવા અગવડતા પડી રહી છે. સરકારની ઘોર બેદરકારીના કારણે બાળકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે પૂર્વ કોર્પોરેટર દ્વારા શિક્ષણ મંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. એક કહેવત છે કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. બાળકોના અભ્યાસ એટલે તેમના જીવતરનો પાયો છે, પરંતુ સુરતમાં જે આંગણવાડીના જે બાળકો છે તેમને ભણવા માટે પણ ખાનગી જગ્યાએ જવું પડે છે. જે રીતે દ્રશ્ય જોઈ શકાય છે, આ બાળકો છે તે આંગણવાડીના છે અને અહીંયા આંગણવાડી ચલાવવામાં આવેલી છે. ખાસ કરીને પૂર્ણાગામ વિસ્તાર છે, પરંતુ જે પ્રકારે અહીંયા પાલિકાએ જગ્યા ફાળવી છે તેમ છતાં પણ બાંધકામ થતું નથી, જેના કારણે ભાડાની જગ્યામાં આ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. કહી શકાય કે જે પ્રકારે બાળકો છે તે એમને આ ભાડાની જગ્યામાં આંગણવાડીમાં આવવું પડે છે અને આંગણવાડી જે છે તે ભાડેથી ચાલી રહી છે. પૂર્વ કોર્પોરેટર છે એમની સાથે આપણે વાત કરીશું. જે પ્રકારે આ વિસ્તાર છે અહીંયા આંગણવાડીની જગ્યા હોવા છતાં હજી સુધી આંગણવાડી બની નથી, એ શું મુખ્ય કારણ હોઈ શકે?
આ જે બાળકો છે એ આવનારા ભારતનું ભવિષ્ય છે, કારણ કે માનસિકતાની સાથે સાથે શારીરિક વિકાસ પણ બાળકનો એટલો જ જરૂરી છે. હું પોતે પણ 5 વર્ષ આ વિસ્તારમાં કોર્પોરેટર તરીકે, આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હતો અને અમારા ધ્યાન પર આ વાત આવી, પણ અમારી મર્યાદા ત્યાં હતી કે અમે માત્ર એમને જગ્યા અપાવી શક્યા, કારણ કે એમની જે ગ્રાન્ટ હોય છે મકાન બનાવવાની એ રાજ્ય સરકાર આપતી હોય છે. અને આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષ થવા આવ્યા છતાં પણ જો આ પરિસ્થિતિ હોય, અને હવે તો મોસાળમાં જમણવારને માં પીરસનારી એવું કહી શકાય, કારણ કે પ્રફુલભાઈ પાનસેરિયા જે આ વિસ્તારમાંથી ધારાસભ્યની સાથે સાથે શિક્ષણ મંત્રી પણ છે. ભૂતકાળની અંદર એ 2012 થી 2017 ધારાસભ્ય હતા, ત્યારે પણ આ જ વિસ્તારમાં આ રીતે આંગણવાડીઓ ચાલતી હતી. ત્યાર પછી પણ ચૂંટાઈને આવ્યા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા. અમે જ્યારે કોર્પોરેટર બન્યા ત્યારે એવો પહેલો પ્રશ્ન એ આવ્યો કે ભાઈ જગ્યા નથી. તો તમામ જે 6 આંગણવાડીઓ ચાલે છે એમાંથી 5 આંગણવાડીઓ માટે અમે જાતે સુરત મહાનગરપાલિકાને જગ્યાના કબજા અપાવ્યા છે, એટલે જગ્યાનો કોઈ પ્રશ્ન નથી. પણ હવે જે મકાન બનાવવાનું હોય એ મકાનની ગ્રાન્ટ, એટલે કે જેને નંદ ઘર એવું સરસ મજાનું નામ આ રાજ્ય સરકારે આપ્યું છે, તો આ જે નંદ છે એ તો છે પણ એમના માટે ઘર નથી. એની ઘરની વ્યવસ્થા એ રાજ્ય સરકાર કરતી હોય છે. અને ગઈકાલે જ અમે માન્ય મંત્રીશ્રીને એમના ધ્યાન પર હોય ન હોય અમને ખબર નથી, અમે એમના ધ્યાન પર લાવ્યા છીએ અને ઝડપથી એમને પોતાનું મકાન મળે, એમાં સરસ મજાની સુવિધાઓ જે નિયમો પ્રમાણે આપવાની હોય છે, એમાં એમને રમતગમતના સાધનો પણ મૂકવાના હોય છે. મેં કીધું એમ કે એમનો શારીરિક વિકાસ થાય એના માટે અમારા પ્રયત્ન રહેશે. અમે 6 મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે કે 6 મહિનાની અંદર જો એમને પોતાનું ઘર નહીં મળે અથવા તો એના માટે કોઈ વ્યવસ્થા યોગ્ય કરવામાં નહીં આવે તો એના સ્થાનિક લોકોને સાથે રાખી અને જે કંઈ પણ રીતે અમારે આંદોલન કરવું પડશે અમે કરશું. પ્રફુલભાઈ પાનસેરિયા જે ગઈકાલે જ અમે રજૂઆત કરી છે, એટલે અમે એમને 6 મહિનાનો હજી પણ સમય આપીએ છીએ. ભૂતકાળ 5 વર્ષ હતા, 1 વર્ષ થવા આવ્યું છે, મંત્રી છે, એટલે એમનો જ વિસ્તાર છે, એટલે એમના માટે તો ખૂબ શરમની વાત છે. સાથે સાથે અમારા આ વિસ્તારના જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમારી પણ એક ફરજ બને છે કે આ પ્રશ્નને અમે ઉજાગર કરીએ અને તાત્કાલિક એમને જે પોતાનો હક મળે, એમને જે પોતાનું ઘર મળે એના માટેના અમારા પ્રયત્ન રહેશે. ઉપસ્થિત જે પ્રકારે આ બાળકો છે તે બાળકોને નિયમ મુજબની જે વસ્તુઓ મળવી જોઈએ તે આ ભાડાના ઘરમાં મળી શકતી નથી, કારણ કે અમુક જે ચીજ વસ્તુ હોય છે તેમનાથી આ બાળકો વંચિત રહી જતા હોય છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારે આ બાળકો માટે થઈ અને જે જરૂરી જે સુવિધા ઉપલબ્ધ કરાવવાની હોય છે તે મળતી નથી, અને તેના જ કારણે બાળકો જે છે તેમનો વિકાસ જે છે તે ક્યાંક ને ક્યાંક અટવાતો હોય છે તેવું કહી શકાય. કારણ કે જે પ્રકારે જમીન આપી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી બાંધકામ થયું નથી, ત્યારે પૂર્વ કોર્પોરેટર દ્વારા ચીમકી આપવામાં આવી છે કે આગામી 6 મહિનાની અંદર જો આ બાંધકામ થશે નહીં તો સ્થાનિકો સાથે મળી અને આંદોલન કરવામાં આવશે. સાથે સાથે શિક્ષણ મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે અને રૂબરૂ તેમને રજૂઆત પણ કરી છે. એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે છેલ્લા ઘણા સમયથી, છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારે બાળકો છે તે ભાડાની જગ્યા પર અભ્યાસ ભણી રહ્યા છે. અને ખાસ તો આ આંગણવાડીના બાળકો છે ને અહીંયાથી જ તેમને એક પાયાનો જે વિકાસનો જે પથ્થર કહી શકાય તે તેમની નેમ મૂકવાની શરૂઆત થતી હોય છે. પરંતુ અહીંયા તો આંગણવાડીના બાળકો માટે જ જગ્યા નથી, ત્યારે સ્થિતિ ખૂબ દયનીય કહી શકાય. ચોક્કસથી જે રીતે ભાડાના મકાનમાં દેશનું ભવિષ્ય તે ભણતર કર્યું છે તેને લઈને અત્યારે હાલમાં વિવાદ જોવા મળી રહ્યો છે. તો વાત કરીએ બીઆરટીએસ રૂટ પર સામાન્ય વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં કેટલાક વાહન ચાલકો 2 વ્હીલર અને 4 વ્હીલ ચલાવતા નજરે પડ્યા છે. ત્યારે આરએમસી સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડના જનરલ મેનેજર અલ્પના મિત્રાએ જણાવ્યું છે કે છેલ્લા 6 મહિનામાં રાજકોટના બીઆરટીએસ રૂટ પર કોઈ ફેટલ એક્સિડન્ટ થયું નથી. તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ. ધ્રુવ, જણાવો કે જે રીતે અકસ્માતને લઈને જે વાત છે શું છે સમગ્ર માહિતી? સમગ્ર રાજ્યની વાત કરીએ તો બીઆરટીએસ રૂટ છે તે જે મુસાફરો માટે ખૂબ જ કારગર નીવડે છે. એટલે કે ક્યાંય અવર જવર કરવું હોય તો બીઆરટીએસ રૂટ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય કોઈ પણ મહાનગરપાલિકા વિસ્તારમાં. આ જ પ્રકારના જે બીઆરટીએસ રૂટ છે તે રૂટ જેટલા કહી શકાય કે લોકો માટે ઉપયોગી છે એટલા જ ક્યાંક જે બીઆરટીએસ રૂટનો જે ઉપયોગ સારી રીતે થવો જોઈએ એ જ પ્રકારની ક્યાંક તંત્ર પણ અપીલ કરી રહી છે લોકો સુધી. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે અનેક જે વાહન ચાલકો છે તે ક્યાંક બીઆરટીએસ રૂટ ઉપર વાહન ચલાવતા હોય, એટલે કે 2 વ્હીલ હોય કે પછી 4 વ્હીલ હોય તે બીઆરટીએસ રૂટ ઉપર ચલાવતા હોય, પણ આવા કોઈ પણ પ્રકારની
કહી શકાય કે પ્રતિબંધિત વિસ્તારમાં વાહન ન ચલાવવું જોઈએ તેવું પણ મહાનગરપાલિકાના તંત્રએ પણ જાહેર કર્યું છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ રાજપથ લિમિટેડના જનરલ મેનેજર સાથે મંતવ્ય ન્યૂઝે ક્યાંક વાત કરી અને આ જ વાતમાં ક્યાંક તેઓએ જણાવ્યું કે રાજકોટનું એક જ BRTS રૂટ છે અને તે 11.5 કિલોમીટરનું છે અને જેમાં 19 જેટલા બસ શેલ્ટર આવે છે. ચોક્કસથી કહી શકાય કે રાજકોટનું જે BRTS રૂટ છે તે નાનું છે, પણ છતાંય ઘણી વખત એવું બનતું હોય છે કે જે નાના મોટા જે અકસ્માત છે તે આ બસ રૂટ ઉપર થાય છે અને આના જ કારણે ક્યાંક જનજાગૃતિ અભિયાન પણ BRTS રૂટ તંત્ર તરફથી કરાતું હોય છે. ત્યારે સુરતમાં જે પ્રકારની ઘટના બની એવી કોઈ ઘટના છે તે રાજકોટમાં ન ઘટે તેના માટે પણ હવે ક્યાંક આ પ્રકારનું અભિયાન છે તે શરૂ કરવામાં આવશે કે BRTS રૂટ ઉપર કોઈ પણ પ્રકારની અવરજવર ખાનગી વાહન ચાલકોએ ન કરવો, કારણ કે BRTS રૂટ છે તે માત્ર ને માત્ર BRTS બસ માટે છે. આ સાથે કહી શકાય કે જે ઇમરજન્સી સર્વિસ આપતી જે સેવાઓ જે એટલે કે ફાયર સેફ જે હોય કે પછી જે એમ્બ્યુલન્સ સહિતની જે સર્વિસીસ હોય તે BRTS બસ ઉપર ઉપલબ્ધ થઈ શકે છે. એટલે કે BRTS રૂટ ઉપર ખાનગી વાહનોને અવરજવર માટે ક્યાંક પ્રતિબંધ છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં BRTSના જેટલા પણ પોઈન્ટ છે ત્યાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર સિક્યુરિટી મૂકવામાં આવ્યા છે. એટલે કે ચોક્કસથી પહેલેથી જ આ જે સિક્યુરિટી છે તે મૂકવામાં આવી છે જેથી કરીને લોકો ત્યાં અવરજવર ન કરે, પણ છતાંય કેટલાક જે વાહન ચાલકો છે તે ક્યાંક તે જે BRTS રૂટ ઉપર જતા હોય છે અને તેના જ કારણે ક્યાંક તેઓ અકસ્માતના શિકાર બનતા હોય છે. એટલે કે આ જ પ્રકારના જે લોકો છે તેઓ માટે એક જાગૃતિ અભિયાન ક્યાંક શરૂ કરવામાં આવશે કે BRTS રૂટ ઉપર 2 વ્હીલ હોય કે પછી 4 વ્હીલ હોય કે પછી રિક્ષા હોય, આ કોઈ પણ પ્રકારના વાહન લઈ જવાની સખત મનાઈ છે. જી ચોક્કસથી તો આ અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ કે જેમણે જણાવ્યું કે વધતા અકસ્માતને લઈને હવે તંત્રમાં પણ ક્યાંક ને ક્યાંક સતર્કતા જોવા મળી રહી છે. તો ન્યૂઝ લેવમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.